મહાનગરપાલિકાનો એક નવો અભિગમ. હવેથી મહાનગરપાલિકાના કર્મચારીઓ કાર શેરિંગ ફોર્મ્યુલા અપનાવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને અધિકારીઓને કાર શેરિંગ કરવાનો આદેશ કર્યો છે. કારમાં એક અધિકારીના બદલે હવે 4 અધિકારીઓ મુસાફરી કરશે. મહાનગરપાલિકાના નિર્ણયથી પેટ્રોલ અને ડીઝલના ઉપયોગમાં ઘટાડો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવાને લઈને જે રીતે જાહેર જનતાઓને અપીલ કરી રહ્યા છે કે જે પોતાના વાહનો જે છે તે ઓછો ઉપયોગ કરે અને પબ્લિક વ્હીકલનો ઉપયોગ વધુ કરે, તો આ પ્રધાનમંત્રીની આ અપીલને હવે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ અપનાવવામાં આવી રહી છે અને તેને આવકારવામાં આવી છે અને તેને લઈને એક મહત્વનો નિર્ણય સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા અને મહાનગર કોર્પોરેશન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયો છે કે જેમાં શેરિંગ કાર કરાશે. આપણી સાથે મહાનગરપાલિકાના કમિશનર નાગરાજન સાહેબ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. સાહેબ, મ્યુનિસિપલ કોર્પોરેશન એક મહત્વનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રીએ જે રીતે આહવાન કર્યું છે ઈંધણ બચાવવાને લઈને, શું છે, શું કહેશો? આપણે સૌ જાણીએ કે જે યુદ્ધના પરિસ્થિતિ વિશ્વમાં અત્યારે ફેલાઈ રહ્યું છે, એની અંદર રાષ્ટ્રહિત સર્વોપરી છે. તો અને વડાપ્રધાનશ્રીનું આહવાન છે કે ઈંધણ બચાવવાની કામગીરીમાં લગભગ 30,000 જેટલા કર્મચારીઓ ધરાવતા સંસ્થામાં ઘણા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે, વ્યક્તિગત રીતે પણ ઉપયોગ કરવામાં આવે છે. તો સાંસાકીય રીતમાં જે આપણે ફિલ્ડ વિઝિટમાં જઈએ છીએ અથવા કર્મચારીઓને સવારે ઘરેથી કચેરી આવવા માટે અથવા સાંજે ઘરે જવા માટેનું જે પ્રક્રિયા હોય છે એની અંદર પણ કાર પુલિંગ કરવા માટે સૌએ ભેગા મળીને નક્કી કર્યું છે. એના લીધે આપણે ઈંધણનું બચત અને ફિલ્ડ વિઝિટમાં પણ જ્યારે ઉચ્ચ અધિકારીઓ જશે અથવા ક્લાસ 2ના અધિકારીઓ પણ સાથે જશે તો બધા ભેગા થઈને એક જ વાહનમાં 3-4 વ્યક્તિઓ એક સાથે જાય એવી રીતના પુલિંગની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કરીને કામ પણ સચવાય અને ઈંધણનો પણ બચાવ થાય. એવી રીતે એક આયોજન કરવામાં આવેલું છે. માનો કે આ ક્યાં સુધી રાખવાનો એવું કોઈ સમય મર્યાદા રાખી છે અને કોઈ અધિકારી કદાચ કે આનું ઉલ્લંઘન કરે તો પણ કઈ રીતની તૈયારી છે આગામી દિવસોમાં? આ રાષ્ટ્રહિતમાં વોલન્ટરી તરીકે આપણે સૌએ જોડાયેલા છે. તો કોઈ પણ અધિકારી કર્મચારીનું એમાં કંઈક ક્ષતિ દેખાતું હોય તો એક આપણે એસએમસીના અધિકારી તરીકે હું એમને માર્ગદર્શિત કરીશ અને એમને સમજૂતી આપીને એમને પણ ભેગા લઈને આપણે આ કાર્યક્રમને આગળ ધપાવવાનો છે. એના માટે કોઈ સમય મર્યાદા નક્કી કરેલ નથી. જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી આપણે આ ઝુંબેશને હાથમાં લઈને ચલાવવાનું છે અને તૈયારી સુરત મહાનગરપાલિકાની છે. બિલકુલ, એટલે સુરત મહાનગરપાલિકાએ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે જે પોતાના વાહનો જે છે તે ઓછામાં ઓછો ઉપયોગ થાય, ડીઝલ જે ઈંધણ છે તે ઓછું વપરાય તે માટે જે આહવાન કર્યું છે, તેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને હવે એક ગાડીમાં એક વ્યક્તિ નહીં, એક અધિકારી નહીં, પરંતુ 4 અધિકારીઓ જશે તે પ્રકારનો નિર્ણય કર્યો છે, જેના કારણે મોટા પ્રમાણમાં ઈંધણનો બચાવ પણ થઈ શકે છે. કેમેરામેન સજ્જુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ.